હલ માં ચિંતાય વિઘ્ન વિનાશની આઈ તું કમલાસની સકા વિસહતી માં તું હંસવાહની માતા હમને દે હુસમાં દુઃખ હરની તું કુળ દેવી આઈ તું કરણી કરજે હે સહા જાહેર જુગમાં જગદંબા તુજો હો ગણી આઈ તું પરગટ પીઠડ્યા જાહેર જુગમાં જગદંબા તુજો હો ગણી આઈ તું પરગટ પીઠડ્યા મનોજ્વમ મારુતતુલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वाताहत्वजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रमथे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर साक्षात परिब्रह्म तस्मै श्री गुरुदेव नमः पण कुलदेवी वेणे वात करती सहाय करती तू सदा हे माड़ी बाई पकड़ी बाळनी ने आप हरती आपदा सच जोगनी તું જોગણી મારી કોઈ થીન ડરતી નથી હે પ્રગટ સતા તું માત પીઠડ ભેર ક્યું કરતી નથી માં ભેર ક્યું કરતી નથી આજ રોજ કોજ્યા ગામને આંગણે બજરંગદાસ બાપાનો 28મો પાટોત્સવ શોભાયાત્રા
એમાંય આજે 11નો દિવસ. એ નિમિત્તે સરસ મજાના હરિના ગુણ ગાવા માટે સંતવાણી ભજનનો અહીંયા કાર્યક્રમ, સંતોની ઉપસ્થિતિ છે. 1008 મહામંડલેશ્વર રમજુ બાપુની અહીંયા હાજરી છે. અમારે બગડાણાથી બાપ બાપુની હાજરી છે, સરજુ બાપુની હાજરી છે. તમામ સંતો, બાપાના પૂજારી શ્રી અને તમામ ગામના સંતો, ગામના આગેવાનો અને આમંત્રણને માન આપી અને આજુબાજુમાંથી પધારેલા તમામ મહેમાનો, આ બાપા સીતારામ યુવક મંડળ વતી હું બધાને આવકારું છું અને એનું સ્વાગત કરું છું. મંચના કલાકારો, એનો તો સાહેબ કોઈને પરિચય આપવાનો જ ન હોય, કારણ કે જે દોઢ મહિનાનો ટૂર કરીને આવ્યા હોય, આંતરરાષ્ટ્રીય કલાકારનું જેને બિરુદ મળ્યું હોય, આહિર સમાજ આપણું પરગણું નહીં મામા, પણ ગુજરાતની અંદર, ભારત વર્ષની અંદર આહિરો શું છે એની જો કોઈએ નામના આપી હોય તો આપણા બધાયના લોકલાડીલા અને થોડી જ વારમાં આ તેજ ઉપર પધારવાના છે એવા માયાભાઈ આહિર પણ આવવાના છે. તેમને તાળીના ગડાટથી આપણે વધાવીશું. તેમજ બીજું એવું નામ, વાજ્યાનું નામ પડે અને એ વ્યક્તિ અહીંયા ન હોય એવું કોઈ દી બને નહીં સાહેબ. હું તો કાયમને માટે કહું છું, ભજન તો કાયમ કરતા હોય, પણ ક્યારેક ભજન સાંભળવા, ભજન પીવા મળે બાપ બાપુ. એવો કોઈ વ્યક્તિ હોય સાહેબ, આવું મોટું ગાતા હોય, બહુ સારું ગાતા હોય અને કોઈ દી મોટાઈ ન આવી હોય એવા ભોજાભાઈ ભરવાડ આજે અહીંયા ઉપસ્થિત છે. તેમને તાળીના ગડાટથી આપણે વધાવીશું. તેમજ આજ ગામજનનું ગૌરવ લઈ શકે બહુ સારા સાહિત્યકાર, જેને લોક સાહિત્યનો વડલો કહેવાય મારી ભાષામાં કહું તો, એવા નાજાભાઈ આહિર પણ આજે પધારવાના છે. તેમને તાળીના ગડાટથી આપણે વધાવીશું. તેમજ સારણની દીકરી સાહેબ ગાતી હોય અને આપણા પ્રસંગને દીપાવે, આપણો પ્રસંગ રૂડો લાગે. કવિઓના શબ્દમાં કહેવું હોય તો જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મથી દમતી સકળ પરિતાપ અને તે પગ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ઘોડલીના અને પથ્થર ગુણ ગાતા રિયા અને મોલ હા હા એમ તણા એ દિવસ ક્યાં જાતા રિયા જગદમ સારણ જીવણી પર ઝાર મનસુબો હતો થઈ સિંહણ અને બાકર શેખને સરદારમાં ચીર્યો હતો અને ઊંધો પસાડીને ભીર થાપ્યો. સાહેબ મયારા કરતી આવે ને બાકરને મારતી આવે, ઈ ભગવતી અને ઈ પરંપરા એ સમાજમાંથી, સારણ સમાજમાંથી આવે છે. નિસુબા ગઢવી થોડા જ સમયમાં તેજ ઉપર પધારવાના છે. તેમને એકવાર તાળીના ગડાટથી આપણે વધાવીશું. આપણા નાથ સંપ્રદાયના પરંપરાગત જે ગુરુ ગોરક્ષનાથથી જે હાલી આવતી સાહેબ પેઢી, એમાંથી જયવીરનાથ બાપુ પણ અહીંયા હાજરી આપવાના છે. તેમને એકવાર તાળીના ગડાટથી આપણે વધાવીશું. તમારું ગામ ગૌરવ લઈ શકે જે તબલાની અંદર સંગત આપે છે. હું કાયમને માટે કહું છું, કોજ્યાની અંદરથી એક સારો સાહિત્યકાર અને એક સારા તબલચી આપ્યા હોય તો સાહેબ આ પરિવારે આપ્યા છે, આ મંડળે આપ્યા છે. એમાં એક નામ આ તેજ ઉપર અહીંયા બેહી ત્યારે વલ્લભદાસ બાપુ યાદ આવે સાહેબ, જેના ધૂનથી અમે કાર્યક્રમ શરૂ કરતા એવા વલ્લભદાસ બાપુના દીકરા રઘુરામ બાપુ સાહેબ તબલાની અંદર છે. એમને તાળીના ગડાટથી આપણે વધાવીશું. તેમજ રામદાસ બાપુ રીધમમાં છે. તેમને તાળીના ગડાટથી આપણે વધાવીશું. તેમજ પ્રફુલભાઈ હરિયાણી, તેમને એકવાર તાળીના ગડાટથી આપણે વધાવીશું. મંજીરાની અંદર સંગત આપે છે ભાઈ અમારે રમેશભાઈ, તેમને એકવાર તાળીના ગડાટથી આપણે વધાવી. સ્ટુડિયોની અંદર મીરા ડિજિટલ અહીંથી લાઈવ દેખાડવાના છે, એને એકવાર તાળીના ગડાટથી આપણે વધાવીશું. અને અમે અહીંથી બોલીએ તમારા સુધી પહોંચાડે એવું સરસ મજાનું સાઉન્ડ, રામદેવ સાઉન્ડ, એમને એકવાર તાળીના ગડાટથી આપણે વધાવીશું. કારણ કે માં ભગવતીની યાદ કરી અને અહીંથી કાર્યક્રમની શરૂઆત કરી. મેં કીધું ને કે ઝીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી દમતી સકળ પરિતાપ ટેપક જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રિયા અને અણમોલ આહા યમતણા એ દિવસ ક્યાં જાતા રિયા જય જગરાયાની મહામાયાની અને સુશિકાયાની સાયા જીવો શિશુ પાજી તવ સમાજી કરતું હાજી આહાજી અને પ્રીત નિત તાજી નઈ ઇત્યાદિ અને વાહ માતાજી વાવાજી રહો રાજી રાજી હંપર માજી અજા ઉમાજી અંબાજી. સાહેબ બાપાના સાનિધ્યમાં હું તમે મળ્યા છી ત્યારે આ ગામનો એક અભણ કવિ બાપ બાપુ
અવરનવર ગમે ત્યાં હું જીટીપીએલમાં પણ એની યાદી મેં કરી છે. સાહેબ હાવ અભણ કલમે લખાણેલું મોત ભાળીને મલકાય એક સુરાન બીજા સંત પણ મોંઘા મુલા મોતને ઓલા રાકા હું સમજે રામડા. સાહેબ આ માટીના સૂર છે પણ જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ભગવાન શિવને યાદ કરી અને આપણે ગણપતિ વંદના બાજુ જઈ અમારો બ્રહ્માનંદ સ્વામી જ્યારે ભગવાન શિવને લડાવતા હોય ત્યારે અમારો કવિ કહે કે એક નીચી સસી અતિ ઉદાસ બોટ શરદ ઋતુ પ્રકાશ રમન રાસ જગ નિવાસ જીત વિલાસ નીચી સસી અતિ ઉદાસ બોટ શરદ ઋતુ પ્રકાશ રમન રાસ જગ નિવાસ સિદ્ધ વિલાસ દીનો હે મુરલી દુનિયા બિરસાલ કરે સુર કર ગોપાલ તાન માન શુભ ગતાન મન મરાલ લીનો મન મરાલ લીનો રજિયે જય સુન ભરુ સાવ બન ધન તન યતિ બનાવ સિદ્ધ વદ ગત નત યુઠાવ હાવ ભાવ સાથે હરી હરી અજહેર હેર વિકસત સુર બેર બેર ભરગટ ઘટ બેર બેર નટવર નાસે નંદ બાબાના નેહડે જદી માં જશોદાને આંગણે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન કૃષ્ણે લીલા કરી પણ સાહેબ ઈ આયરાણી કેવી હતી અભય પદ મનાતું શરણ આહિરનું આહુતિ પ્રાણની પંડે આપે અને ખુટામણ તણું નહીં કલંકે ખૂનમાં ઉતારી કુવેનો વરત કાપે અને હિમાલય સરખી હયાની ધારણા અને પેટના મરેની ગદી પાણી પૃષ્ઠા નિકાલે વીર પુરુષોત્તમની આરદા ગુજારે આયરાણી. સાહેબ ઈ આયરાણીને આંગણે અખિલ બ્રહ્માંડનો માલિક સૌદ બ્રહ્માંડનો નાથ એમો છે પણ જ્યારે વ્રજની અંદર ગાયો સારવા જાય અને ભગવાન કૃષ્ણ લીલા કરતા એ લીલાનું વર્ણન બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી કરે કે જ્યારે ભગવાન કૃષ્ણ એક ગોપીની એક કાન એ વ્રજની અંદર રમતો હોય છે મારો બાપ એ સાહેબ લાગતો કેવો હોય છે. ધમાક ધમમ મમ ભમાક ગનની સાંખ ગાવે જગ 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 મગાક જગ તગ તગ તૈત તાપ નવતમ પ્રગ પ્રગ નીલાટ લલિત નાટ લાવે हत गुथलीन पत पत प्रिय सत प्रवीत कत 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 जैस दीन दुख नवीन गाथे हे हरि हरि अजहर हर विकसत सुर बैर बैर भरगट घट बैर बैर नटवर नासे आवाज सुहास मांद मांद दंपति द्वंद द्वंद जगत बांध डोले हे विनता सुर बंद बांध निर्खति आनंद कांड गतियति समस्त सांद जय जय बोले जगुलित मन जोर जोर धमक धमक डोर ढोर विमल तान तोर और मुरली हरि हरि अजहर हर विकसत सुर बैर बैर फरगट घट बैर बैर नटवर नासे फरगट घट बैर बैर नटवर नासे फरगट घट बैर बैर नटवर नासे. साहब ई कृष्ण सरी हरि पढ़्यो से उदर माई जननी છે જેલ વિચારવું એટલું બીજી યત્ન ઈ કશે શું હાલ કર્યા છે. વાસુદેવ તો ટોપલામાં લઈ અને કાયર ઉપર ભરોસો મૂકી શકે પણ સાહેબ ઘડી પર પહેલા જન્મી થી ને કોઈ જેવી તોરી નહોતી મહામાયા હતી બ્રહ્માંડ ભાનોત્રી હતી
હું તમે જેની મંદિરમાં પૂજા કરીએ માં હતી. વાસુદેવના ટોપલામાં મૂકીને તેથી વાસુદેવ એટલું જ બોલ્યા હતા, કાયર તું આય પણ પ્રભાતનો પહોર થાય અને કાળમુખો આવે અને તારી દીકરીને મારી નાખે. અને તેથી સાહેબ એ ભાતવસનો નંદ બાબો એટલું બોલ્યો હતો કે તારો દીકરો બસી જતો હોય તો ભલે મરી જાતી એને લેતો જા. સાહેબ કેટલા સંસ્કાર છે, હું તો કાયમને માટે કહું છું. માર્ગે પાપને કદમ ન માંડજો, વંશનંદ રાયના બિરદ વસમાં કરમ કઠણાઈની ન જાણ્યા કૃષ્ણને ચડાવ્યા ઉલટા આંખના ચશ્મા. પતનને નોતરું પરખને અભાવે કરુણા ભરેલી જુઓ કહાની. પૃષ્ઠા નિકાલસ વીર પુરુષોત્તણી આરદા ગુજારે આય રાણી. સત્ય અને ધર્મના રાહ પર ચાલવું, નીતિ રીતિના નિયમ પાળે, સુસાડે અમીરત શુભ સંસ્કારના. કાયર ન બને કોઈ કાળે, અતિથિ વિહોણું ન હોય આંગણું. અને થાપના ફરજ માહી થપાણી. પૃષ્ઠા નિકાલસ વીર પુરુષોત્તણી આરદા ગુજારે આય રાણી. ઘૂંટડે ઘૂંટડે સંસ્કાર ઘોળી અને સાહેબ પાયા છે. પણ 1008 મહામંડલેશ્વર આપણે રમઝુ બાપુ પધારી રહ્યા છે. બાપા સીતારામ યુવક મંડળ આવકારે છે. પધારો બાપુ. અને તાળીના ગડાટથી આપણે વધાવીશું. અમારે ઘાણાથી આસકુભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય ભોજાભાઈ, સરપંચશ્રી કામળિયા સાહેબ, જે મહેમાનો આવ્યા છે એ બધાને બાપા સીતારામ યુવક મંડળ આવકારે છે. પધારો. અને ગણપતિ મંદના બાજુ જઈ અને હું ભોજાભાઈ ભરવાડને વિનંતી કરું કે મારો બાપલિયો આવો અને એવી ગણપતિ મંદના લઈને આવે. ભોજાભાઈ ભરવાડ તાળીના ગડાટથી વધાવો. આવે ભોજાભાઈ. પધારો બાપુ, પધારો.
બાપા સીતારામ યોગ મંડળ દ્વારા આયોજિત જે મહેમાનો પધાર્યા છે, અમારે કરણાભાઈ માસ્તર બગડાણાથી, જીવરાજભાઈ સોલંકી સાથે બધા મિત્રો, મેઘરાજભાઈ અને તમામ મહેમાનો જે આમંત્રણને માન આપીને પધાર્યા છે એ બધાનું અહીંથી અમે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. હાલો હાલો જય હાલો બોલો સદગુરુ મહારાજ કી જય. બજરંગદાસ બાપાની જય. શ્રી દ્વારકાધીશ કી જય. આદ્ય શક્તિ અંબે માત કી જય. ભગવતી મોંગલ માત કી જય. પ્રેમ से बोले नमः पार्वते पते हर हर महादेव महादेव ओ महादेव महादेव. हरि ओम हरि हरि ओम हरि ओम. पहलो नाम परमेश्वरो ए जिने जगत मंड्यो जोई. पहलो नाम परमेश्वरो जिने जग मंड्यो जोई. नर जय मूर्ख समझे नहीं
હરી કરે સોય નર જય મૂરખ ઓ સમજે નહીં હરી કરે સોય સદગુરુ ગુણપતિ શારદા ત્રણે છે નમન કરવાના સ્થાન શરણમાં ગયે સુખ આપશે પૂરે હૃદયની આમ એક દંત દયાવંત ભાઈ ચાર ભુજાધારી મૂષક યશવારી સોહિયે રીધિ સિદ્ધિ દોનારી મૂષક કી ऐश्वारी सोहिए રીધિ સિદ્ધિ દોનારી સરસ્વતી માતાનું સુમિરન કરી લે સમરુદેવ સુડાળો સમરુદેવ પસમરો દાદા
મુજ રંગ પર મેર કરો